સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. અવારનવાર યોગી બાપા આણંદ પધારતા. પ્રભુદાસભાઈને બાપાની સાથેનું હેત ઉત્તરોત્તર વધતું ગયું. પ્રથમ દર્શને જ મનમાં નિશ્ચય કર્યો હતો કે યોગી બાપા કહે એમ જ જીવી લેવું. તે વખતે એમને ક્રિકેટનો ખૂબ જ શોખ. પોતે ક્રિકેટ રમવામાં ખૂબ હોશિયાર પણ હતા. તે દરમિયાન ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં સિલેક્શન થવાનું હતું અને સિલેક્શન થયેલા છોકરાઓને શ્રીલંકા પણ રમવા જવાનું હતું. જે દિવસે સિલેક્શન થવાનું હતું અને એમાંય એમનો ચાન્સ તો લાગવાનો જ હતો, એ દિવસે સવારે વ્હાઇટ ડ્રેસમાં હાથમાં બેટ લઈ આણંદમાં પોતાના બનેવી ગોરધનદાસના ઘરેથી નીકળી બજારમાંથી પસાર થતા હતા. એટલામાં સામેથી યોગી બાપાની ગાડી આવી. એમને જોઈ તરત જ બાપાએ ગાડી ઊભી રખાવી. એમનો પહેરવેશ વગેરે જોઈ બાપાએ બધું જ પૂછ્યું. પ્રભુદાસભાઈએ ક્રિકેટ ટીમમાં પોતાના સિલેક્શન અંગેની તમામ વાત જણાવી દીધી. એ સાંભળી બાપાએ આજ્ઞા કરી કે આપણે ક્રિકેટ રમવા ક્યાંય નથી જવાનું. આટલું જ કહી બાપા તો જતા રહ્યા. પ્રભુદાસભાઈને મન તો જીવનમાં યોગી બાપા જ સર્વોપરી સ્થાને હતા. ક્રિકેટ તો વહાલી હતી જ, પણ બાપા એથી વિશેષ વહાલા હતા. એટલે એક ક્ષણમાં જ નિર્ણય લઈ લીધો અને પોતાના મિત્રો ગમે તેટલું શોધે તો પણ મળે જ નહીં એવી જગ્યાએ સંતાઈ ગયા. આમ બાપાના વચને જીવનમાં રસરૂપ થઈ ગયેલી ક્રિકેટની રમતને એક જ ક્ષણમાં તિલાંજલિ આપી દીધી. સ્વામીશ્રીની બાપા સાથેની પ્રીતિ કેવી સરસ, કેવી મનબુદ્ધિ પરની સરળતા. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.